જય માં લક્ષ્મી મિત્રો 23 મે 2025 ના રોજ અપરા એકાદશીનો પવિત્ર દિવસ આવી રહ્યો છે। મિત્રો, આ દિવસે ભલે તમે કોઈ પણ પૂજા પાઠ, ઉપવાસ, આરાધના કે કોઈ પણ શાસ્ત્રોક્ત વિધિ ના કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂરથી ખાઈ લેજો। જી હા મિત્રો, અપરા એકાદશીના દિવસે ચૂપચાપ ખાઈ લેજો આ વસ્તુ। માતા લક્ષ્મી તમારા ઘરમાં કરશે ધનની વર્ષા, તમારી આવનારી 7 પેઢીઓ ધન પર રાજ કરશે। જી હા મિત્રો, તમે પણ આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે। સાથે જ મિત્રો, તમારા ઘરના અન્ન અને ધનના ભંડાર સદા માટે ભરેલા રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર વરસતા રહેશે। મિત્રો, આ વિડીયોમાં અમે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ વાત લઈને આવ્યા છીએ, જે તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થવાની છે। જી હા મિત્રો, તમે પણ આ ઉપાય વિશે જાણવા માંગતા હોવ તો સૌપ્રથમ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। સાથે જ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો। મિત્રો, તમારો વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં અમે અપરા એકાદશીના દિવસે કરવામાં આવતા ઉપાય વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ। જી હા મિત્રો, આ નાનકડો ઉપાય તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓને ધીરે ધીરે દૂર કરવા લાગે છે। પછી ભલે ધનની તંગી હોય કે વેપારમાં વારંવાર અવરોધો આવતા હોય, મિત્રો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થવા લાગશે। સાથે જ મિત્રો, તમારા ઘરમાંથી પિતૃદોષ, રાહુ દોષ કે કાલસર્પ દોષ પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે। મિત્રો, 23 મે ના રોજ આવતી અપરા એકાદશી ખૂબ જ મહત્વની છે। જી હા મિત્રો, આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે સાથે માત્ર એક વિશેષ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે। જો કોઈ શ્રદ્ધાથી ઉપવાસ કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, જેમને સંતાન, લગ્ન, સુખ કે ધનની ઈચ્છા હોય તેમના માટે આ દિવસ ખૂબ લાભદાયી સાબિત થવાનો છે। જી હા મિત્રો, આ ઉપવાસ કરવાથી તમને જીવનના પાપોથી પણ મુક્તિ મળી જાય છે। મિત્રો, અપરા એકાદશીના દિવસે વ્રત કરવાથી અને આ એક વસ્તુ ખાવાથી તમારા ઘરમાં સદા માટે સુખ સમૃદ્ધિ આવતી રહેશે અને મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। મિત્રો, આમ તો અપરા એકાદશીનો ઉપવાસ નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ મિત્રો, જો તમે 23 મે 2025 ના રોજ અપરા એકાદશીની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં એટલી ધન દોલત આવશે કે તમે ગણી નહીં શકો। મિત્રો, આ ઉપાય ખૂબ જ સરળ અને ઘણો અસરકારક છે, જેને તમારે જરૂરથી કરવો જોઈએ। જી હા મિત્રો, 23 મે 2025 ના રોજ અપરા એકાદશીના દિવસે જેમના ઘરમાં આ 3 વસ્તુઓ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે, તો તેમના ઘરમાં આખું વર્ષ ધન અને સમૃદ્ધિની વર્ષા થતી રહે છે। મિત્રો, આ વખતની અપરા એકાદશી પૂરા 100 વર્ષે ખાસ સંયોગમાં આવી રહી છે, જેના કારણે તેનું મહાત્મ્ય વધુ વધી જાય છે। મિત્રો, અમે તમને સાથે એ પણ જણાવીશું કે એકાદશીના દિવસે ભૂલથી પણ ઘરમાં આ વસ્તુ ન તો બનાવવી કે ન તો ખાવી જોઈએ, નહીં તો તમારી સાથે તમારા આખા પરિવાર પર સંકટ આવી શકે છે। સાથે મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે। આ પવિત્ર તિથિએ શું ખાવું જોઈએ જેનાથી ભગવાન શ્રી હરિની કૃપા તમારી પર વરસતી રહે, તે પણ તમને જણાવીશું। સાથે મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 23 મે અપરા એકાદશીના દિવસે ભૂલથી પણ આ 5 કામ ક્યારેય નહીં કરવા જોઈએ, નહીંતર તમને કંગાળ થવામાં વાર નહીં લાગે। જી હા મિત્રો, જે માતાઓ અને બહેનો આ દિવસે આ કામો કરે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ વધે છે, ઘરમાં ધનની તંગી આવી જાય છે અને માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે વિદાય લઈ લે છે। સાથે અમે તમને આ પણ જણાવીશું કે જો તમે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન આપી દેશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં રહે અને ધનની આવક સતત બની રહે છે। મિત્રો, તમને 2 હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને સંપૂર્ણ જોજો, જેથી તમને સંપૂર્ણ માહિતી સાચી રીતે મળે। તો ચાલો મિત્રો, વિડીયો આગળ વધારીએ।
મિત્રો, એકાદશીને હિન્દુ ધર્મમાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, ઘણા લોકોના મનમાં એકાદશીની તિથિ, તેની પૂજા અને વિધિ વિશે ઘણા પ્રશ્નો છે. તો અમે તમને જણાવી દઈએ કે એકાદશીનો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે, 22 મે કે 23 મેના દિવસે. તેની પૂજા વિધિ શું છે અને શુભ મુહૂર્ત શું છે, આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા તમામ પ્રશ્નોના જવાબ આપીશું. પરંતુ શરત આટલી જ છે કે તમારે આ વિડીયો આખો અંત સુધી જોવાનો છે, કારણ કે તેમાં અમે તે ખાસ વસ્તુ વિશે પણ જણાવીશું જે ખાઈ લેવાથી તમારા ઘરમાં ધનની વર્ષા થતાં કોઈ રોકી નહીં શકે. સાથે જ મિત્રો, આ દિવસે તમારે ગાયને એક ખાસ વસ્તુ જરૂરથી ખવડાવવી જોઈએ. જી હા મિત્રો, એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી મારા ઘરમાં ધન સંપત્તિ આવવાના દરેક રસ્તાઓ ખુલી જશે. તો ચાલો મિત્રો, પહેલા તમને જણાવી દઈએ કે અપરા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે. પછી આગળ તમારી માટે બીજી મહત્વપૂર્ણ બાબતો જણાવીશું, જેમ કે કઈ વસ્તુ જરૂરથી ખાવવી જોઈએ અને કઈ વસ્તુ ભૂલથી પણ નહીં ખાવવી જોઈએ. જો તમે ભૂલથી એ વસ્તુ ખાઈ લીધી તો ઘરમાં સંકટ આવી શકે છે. એટલે એવી ભૂલ બિલકુલ ના કરો અને કોઈ પણ ખરાબ ઘટના ઘટે એ પહેલા આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. આ વિડીયો ખૂબ ખાસ અને જ્ઞાનવર્ધક છે. તો ચાલો ભક્તો, જાણીએ અપરા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે. પણ મિત્રો, એ પહેલા તમારા માટે હાથ જોડીને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક જરૂર આપો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ના ભૂલતા. મિત્રો, પહેલા તો અપરા એકાદશીનું મહત્વ, શુભ સમય અને પૂજા વિધિ જાણવી ખૂબ જરૂરી છે. મિત્રો, આ એકાદશીને અચલા એકાદશી પણ કહેવાય છે, જે અપરા એકાદશીનું બીજું નામ છે. વર્ષ 2025માં ઉપવાસ 23 મેના રોજ કરવામાં આવશે. હવે વાત કરીએ ઉપવાસની તારીખ અને સમયની. તો મિત્રો, એકાદશી તિથિ 23 મે 2025ના રોજ બપોરે 1:12 કલાકે શરૂ થશે અને રાત્રે 10:29 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ઉપવાસ 23 મેના રોજ જ રાખવો જોઈએ. પૂજા માટે સૌથી સારું સમય અભિજીત મુહૂર્ત હોય છે, જે દિવસના મધ્યમાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના સમય અનુસાર આ નક્કી થાય છે. જેમ કે જો સૂર્યોદય સવારે 6 કલાકે થાય અને સૂર્યાસ્ત સાંજે 6 કલાકે થાય તો અભિજીત મુહૂર્ત બપોરે 12 થી 12:48 સુધી રહેશે. હવે વાત કરીએ ઉપવાસના પારણાની, એટલે કે ઉપવાસ ખોલવાના સમયની. અપરા એકાદશીનું પારણ 24 મે 2025ના રોજ થશે. આ સૂર્યોદય પછીથી દ્વાદશી તિથિના અંત સુધી કરી શકાય છે. મિત્રો, ચોક્કસ સમય જાણવા માટે તમારા સ્થાનિક પંચાંગની મદદ લઈ શકો છો. મિત્રો, આ ઉપવાસ ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે. જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી આ ઉપવાસ કરે છે તેને પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જી હા મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય અનેક ગણું ફળ આપે છે. મિત્રો, આ દિવસે ગંગા સ્નાન, દાન, ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરીને શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે જાણીએ એકાદશીની પૂજા વિધિ. તો મિત્રો, આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પછી ઘરના મંદિરની સફાઈ કરો અને ગંગા જળનો છંટકાવ કરો અને તે સ્થાન પર એક સ્વચ્છ કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરો. ત્યાર પછી તેમને ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દળ, દીવો, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. ત્યાર પછી મિત્રો, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ નામ અને મંત્રોનો જાપ કરો અને અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો. એવું માનવામાં આવે છે કે અપરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને બધા પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીને તમામ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને સાથે જ તેમને રોગ, દુઃખ
દરિદ્રતામાંથી મુક્તિ મળે છે। મિત્રો, આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જન્મ જન્મના પાપનો પણ નાશ થાય છે। મિત્રો, આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી નારાયણ લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા માટે રહે। તો મિત્રો, હવે તમને એવા કાર્યો વિશે જણાવીએ કે જે અપરા એકાદશીના દિવસે કરવાથી તમારા જીવનમાં તમે ધારો તે થાય, તમને પુત્રની પ્રાપ્તિ થાય, સાથે જ તમારા સંતાનનું હિત થાય અને તમારા સંતાનના જીવનમાં કદી કોઈ મુશ્કેલી ના આવે। તે માટે દરેક માતા પિતાએ અપરા એકાદશીના દિવસે એક ખાસ વસ્તુનું સેવન કરવું ખૂબ જ જરૂરી અને લાભદાયી છે। તે સાથે જ મિત્રો, કેટલીક વસ્તુઓ છે જે આ દિવસે ઘરમાં બિલકુલ પણ બનાવવી ન જોઈએ। મિત્રો, અપરા એકાદશીની પૂજા અને પ્રસાદમાં લીલી કે કાળી દ્રાક્ષ જરૂરથી રાખવા જોઈએ, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે। સાથે મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળો જેમ કે કેળું, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, તમે તમારી સુવિધા મુજબ ફળ લાવી શકો છો, પરંતુ દ્રાક્ષ, કેળું અને પપૈયું જરૂર લાવવા। મિત્રો, જો કોઈ કારણસર તમે આ ફળો ન લાવી શકો તો મિશ્રી અથવા કિસમિસ પણ ભગવાનને ભોગમાં ચઢાવી શકો છો। જી હા મિત્રો, ભગવાન લક્ષ્મીનારાયણ તમારા પ્રેમ, શ્રદ્ધા અને સાચા મનને જ સૌથી વધુ મહત્વ આપે છે। સાથે જ મિત્રો, તમે 5 રંગોના ફળ પણ અર્પિત કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે નાશપતી કદી અર્પણ કરવું નહીં, કારણ કે તેના નામમાં જ નાશ છુપાયેલો છે। હવે મિત્રો, વાત કરીએ તે ખાસ વસ્તુની જે આ દિવસે ખાવી જોઈએ। તો મિત્રો, શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીના દિવસે જે વ્યક્તિ દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં કદી ધનની તંગી રહેતી નથી। આ દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે, તેથી આ દિવસે દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ। સાથે સાથે ભગવાન વિષ્ણુને શેરડી જરૂર અર્પણ કરવી, જે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। જો શેરડી ના મળે તો ગોળ અને ચણાની દાળ પણ ભોગમાં ચઢાવી શકાય છે। મિત્રો, આ દિવસે શેરડી કે ગોળ ખાવાથી જીવનમાં કદી ધનની તંગી રહેતી નથી। જી હા મિત્રો, અપરા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત કરો અને મખાના પણ જરૂર ચઢાવો। જેમ કે માતા લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી, તેમ મખાણા પણ જળમાંથી પ્રાપ્ત થાય છે। મિત્રો, શાસ્ત્રોમાં કમળના ફૂલ અને મખાણા શુભ માનવામાં આવ્યા છે। સાથે જ મિત્રો, ઘણીવાર મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવામાં આવે છે, જેથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે। અપરા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચઢાવવું પણ ખૂબ જ શુભ હોય છે। એવું કરવાથી વ્યક્તિ કદી નિર્ધન નથી રહેતો, પરંતુ સંપન્ન બને છે। મિત્રો, પ્રસાદમાં દુર્વા ઘાસનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ અને આખા પરિવારને ખવડાવો, જેના લીધે ભગવાન ગણેશની કૃપા બની રહે છે। મિત્રો, જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તેના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે। સાથે જ તેના ગ્રહ અને નક્ષત્ર પણ અનુકૂળ બની જાય છે અને તે ધન સંપત્તિથી ભરપૂર બની જાય છે। માં લક્ષ્મીને આ ખીર અર્પિત કર્યા પછી પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને જરૂર ખવડાવવી, જેના લીધે ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને ઘરમાં હંમેશા ઐશ્વર્ય બની રહે છે। માતા લક્ષ્મીની કૃપા સદા તમારા ઉપર બની રહે છે। મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે અપરા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ। સીતાફળ ખાવાથી 10 પ્રકારના રોગોથી મુક્તિ મળે છે। જી હા મિત્રો, આ ફળ માત્ર આરોગ્ય માટે લાભદાયક નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિશય શુભ માનવામાં આવે છે। મિત્રો, માન્યતા છે કે ભગવાન શ્રીરામના વનવાસ સમયે માતા સીતાએ સીતાફળનું સેવન કર્યું હતું, ત્યારથી તેને સીતાફળ કહેવાયું છે અને તેને અપરા એકાદશીના દિવસે ખાવું શુભ માનવામાં આવે છે। આવું કરવાથી માતા પિતાનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે। પરંતુ ધ્યાન રાખો, જો અપરા એકાદશી સોમવારે આવે તો આ દિવસે રીંગણનું શાક ન તો ખાવું જોઈએ કે ના તો ઘરમાં બનાવવું જોઈએ, જે અશુભ માનવામાં આવે છે અને તેનાથી વ્રતનું પુણ્ય પણ પ્રભાવિત થાય છે। આ દિવસે જો તમે ફળોનો રસ પીતા હોવ તો તેમાં મીઠું કે બરફ ન નાખો,
તેનાથી વ્રત તૂટી શકે છે. મીઠા વગર અને બરફ વગર ફળોનો રસ પીવો વ્રત માટે લાભદાયક થાય છે. હવે જાણીએ કે અપરા એકાદશી પર એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં નહીં બનાવવી જોઈએ, જેના બનાવવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ભગવાન વિષ્ણુ પણ સન્ન થાય છે. મિત્રો, આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ ન કરો. આ તામસિક આહાર છે જે પૂજા પાઠ અને વ્રતના દિવસે વર્જિત માનવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યારે અપરા એકાદશી પર 52 શુભ યોગો બની રહ્યા હોય ત્યારે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખો. મિત્રો, જે લોકો આ દિવસે ડુંગળી લસણ ખાય છે તેમના ઘરમાં રાહુ કેતુ જેવા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વધે છે અને જ્યાં રાહુ કેતુનો પ્રભાવ હોય ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા નથી ટકતી. સાથે સાથે મિત્રો, આ દિવસે ભાત ન તો ખાવા જોઈએ અને ન તો બનાવવા જોઈએ. તેની જગ્યાએ તમે સાબુદાણા અથવા મખાણાની ખીર બનાવીને ભગવાનને અર્પિત કરો. આ ખૂબ જ શુભ હોય છે. સાથે જ મિત્રો, બજારમાંથી આવતા ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો, કુરકુરે અથવા સ્નેક્સ વગેરેથી દૂર રહો કારણ કે તેમાં ઘણીવાર લસણ ડુંગળી હોય છે. બાળકો ભૂલથી ખાઈ લે છે, તેથી તેમને પણ સમજાવવું જરૂરી છે. મિત્રો, તમે પોતે વિચારો કે શું તમે અપરા એકાદશી પર તમારા ઘરમાં રાહુ કેતુને બોલાવવા ઈચ્છશો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને? તેથી આવી નાની નાની ભૂલ ન કરો જે ઘરની શાંતિ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડે. અપરા એકાદશીના દિવસે ઘરમાં પીળા રંગની વસ્તુઓ જરૂર બનાવવી, જેમ કે ખીચડી, બેસનની કોઈ વાનગી વગેરે. પીળી વસ્તુઓ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તેમને બનાવવાથી તેમના વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસે પીળો રંગ બહુ જ શુભ માનવામાં આવે છે અને તેને સોનું ચાંદી જેવું પવિત્ર સમજવામાં આવે છે. તેને જ પીતાંબરી કહેવાય છે. તેથી મિત્રો, આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા અતિશય ફળદાયી હોય છે. તેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, એક ખાસ વાત કે અપરા એકાદશીના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે લીધેલું ઉધાર આખા વર્ષ સુધી ચાલુ રહે છે અને આર્થિક પરેશાનીઓનું કારણ બની શકે છે. તેથી આ પાવન તિથિ પર જો શક્ય હોય તો પોતાને ઉધારથી મુક્ત રાખો અને કોઈ પણ આરંભ વગર આ વ્રત કરો. મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી એ જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં તેમને સાચા મનથી યાદ કરવામાં આવે છે. તેઓ મિશ્રીના નાના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ ભાવના સાચી હોવી જોઈએ. જી હા મિત્રો, ભગવાન વિષ્ણુએ પણ કહ્યું છે કે ઉધાર લઈને પૂજા પાઠ, તીર્થયાત્રા અથવા અનુષ્ઠાન ન કરવું જોઈએ. તેનાથી લાભના સ્થાન પર દોષ ઉત્પન્ન થાય છે. તમારી જે પણ મનોકામના છે તે ધન સંપત્તિથી જોડાયેલી હોય કે સંતાનથી, ભગવાન વિષ્ણુ તમારી સાચી શ્રદ્ધાથી તેને જરૂર પૂર્ણ કરશે. હવે જાણીએ કે અપરા એકાદશીના દિવસે કઈ કઈ ભૂલો નહીં કરવી જોઈએ. તો મિત્રો, આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી થોડું અંતર રાખવું જોઈએ. લસણ અને ડુંગળીનો સેવન બિલકુલ ન કરો. આ દિવસે સુહાગન સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ. તેમને એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા જોઈએ. મિત્રો, આ દિવસે તુલસીનો છોડ, ઝાડુ, સુહાગની વસ્તુઓ અથવા મીઠું કોઈને પણ ન આપો કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દિવસે વૃદ્ધોના પગ જરૂર સ્પર્શવા જોઈએ. મિત્રો, માનવામાં આવે છે કે સ્ત્રીમાં પોતે માતા લક્ષ્મીનું રૂપ હોય છે. તેથી આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન ન કરો. મિત્રો, આ દિવસે અપશબ્દ બોલવાથી, ઝઘડો કરવાથી કે બીજાની નિંદા કરવાથી બચો. જો આ પાવન દિવસે કોઈ વ્યક્તિ તમારા ઘેર કંઈક માંગવા આવે તો તેને ખાલી હાથે પાછું ન મોકલો. મિત્રો, શક્ય છે કે કોઈ વ્યક્તિ નહીં પણ માતા લક્ષ્મી કોઈ રૂપમાં તમારા ઘેર આવી હોય. સાથે જ કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો કારણ કે માતા લક્ષ્મી મીઠાને ખૂબ પસંદ કરે છે. આ દિવસે અપમાન અને ક્રોધથી દૂર રહો જેથી લક્ષ્મીજીની કૃપા સદા તમારા પર રહે. મિત્રો, ધ્યાન રાખો કે માતા લક્ષ્મીને લાલ વસ્તુઓ પણ ખૂબ પસંદ હોય છે. તેથી તમે આ દિવસે લાલ રંગની વસ્તુઓ પણ ભોગમાં અર્પિત કરી શકો છો. ધર્મશાસ્ત્રો અનુસાર અપરા એકાદશીના દિવસે ઘરના કચરાને બહાર ફેંકવું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી આર્થિક સંકટ આવી શકે છે.
તેથી મિત્રો ધ્યાન રાખો કે આ દિવસે ઘરના કચરાને બહાર ન કાઢો, પરંતુ તેને બીજા દિવસે સવારે જ બહાર કરો. મિત્રો, જ્યારે આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ ત્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને જેને ઘરમાં ગાય હોય છે ત્યાંથી દરેક પ્રકારની નકારાત્મકતા આપમેળે દૂર થઈ જાય છે. મિત્રો, અર્પણ હિન્દુ ધર્મમાં ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેમના શરીરમાં 33 કોટી દેવદેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજા અને સ્વચ્છ ખોરાકથી પ્રસન્ન કરો. કોશિશ કરો કે રોજ તાજી બનેલી રોટલીમાં થોડું ઘી અથવા હળદર લગાવીને ગાયને ખવડાવો. મિત્રો, જો રોટલી વાસી થઈ ગઈ હોય તો તેને ગાયને ન આપો. સાથે જ જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી ખરાબ થઈ ગઈ હોય તો એ પણ ગાયને ન આપો. આવું કરવું ઘરની સમૃદ્ધિ પર અસર કરી શકે છે. મિત્રો, ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટની 11 લોઈઓ બનાવી તેમાં હળદર લગાવો અને ગાયને અર્પિત કરો. આ દિવસે ગાયના પગ સ્પર્શ કરવા પણ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા કરો. એથી જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રવેશ કરે છે. જી હા મિત્રો, જ્યારે પણ ગાયને રોટલી આપો તો તેમાં થોડું ઘી કે હળદર અવશ્ય મળાવો, જેથી તમારા કાર્યો સફળતા મેળવવા યોગ્ય બનતા જાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો મિત્રો તમે પણ આ એકાદશીના દિવસે આ નિયમોનું પાલન કરીને જણાવવામાં આવેલ ઉપાય કરશો તો જરૂરથી સફળતાને પામશો. તો મિત્રો, અપરા એકાદશીને લગતી તમામ જાણકારીઓ તમને જણાવી છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. તો મિત્રો, આજ માટે એટલું જ. ફરી મળીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય માં લક્ષ્મી. મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.